પૂછ્યું દુનિયાનો ધનાઢ્ય રતન ટાટા એટલે એને કોણ ન ઓળખતું હોય. રતન ટાટાને ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને તમારી જિંદગીમાં પહેલો આનંદ થયો, કોઈ સફળતા મળી અને તમને આનંદ થયો, એ આનંદ કેવડો હતો? ત્યારે રતન ટાટાએ કીધું કે મને જિંદગીમાં 4 વાર આનંદ આવ્યો છે કે જેમાં હું સફળ બન્યો હોય. પહેલી વાર તો મને એટલો આનંદ હતો જ્યારે મારી જે વાત હતી, જે મારો બિઝનેસ હતો, એમાં મને સફળતા મળી. બીજી વાર જ્યારે હું આનંદમાં આવ્યો, મોજમાં આવ્યો, તે દી હું ઇન્ડિયાની એશિયાની સ્ટીલ કંપનીનો માલિક હતો, રતન ટાટા. પણ હવે સાંભળજો, રતન ટાટાના માણાને એક મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. માણાને એક શબ્દ છે ને જિંદગી પલટાવી શકે છે. રતન ટાટાને એનો ભાઈબંધ કહે છે, ભાઈબંધ હું કાયમની માટે ડાયરામાં કહું છું, હારા જ રાખજો. ખવરિયા ભેળા હશે ને મોભારાના નળિયા વેસાવી નાખશે યાર. અને ખરાટાણે બાયલા હરી નીકળી જાય પાછા એમ કે અમે એકચ્યુઅલી બેઠા છીએ, અડધી રાતે બોલાવજો, પણ તું ભરના દીકરા આવ્યું તો થાય ને તો યાર. અને કાં તો ફોન લાગે કે એકચ્યુઅલી મારી મોમને પૂછી લો, તારી મોમને પૂછવા જાય તો બોમ્બ અમારા નામના ફૂટી જાય યાર. એવા ભાઈબંધ નહીં. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. આવા ભાઈબંધ હોય. અને તે દિયાને કીધું, સાંભળજો રતન ટાટાને કે હવે કયો ટેલિફોન ઇન્ટરવ્યુ હતું રેડિયાનું, આ દેશનો ધનાઢ્ય માણા બોલ્યો છે કે હવે સાંભળજો મારી વાત, મારા જીવતરનો કોઈ જો કેળો બદલાયો હોય, મારી જિંદગીની કોઈ દિશા બદલાવી હોય, એ વાત રતન ટાટા કરે છે. સાંભળજો રેડિયોમાં ઇન્ટરવ્યુમાં, ટેલિફોન ઇન્ટરવ્યુમાં કે મારા ભાઈબંધે મને કીધું કે ટાટા તારે મારી હારે આવવાનું છે. ક્યાં આવવાનું છે? કે ગરીબના ઝૂંપડે. શું કામ? કે અમીરાત તો ગરીબના ઝૂંપડે જ હોય છે. ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ખાલી બંગલામાં જ હારા માણા હોય એવું નથી હોતું યાર, ઝૂંપડામાં ક્યાંક ખાનદાની હંતાણેલી છે. અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોટે આવડું મોટું આયોજન થયું ને મારી યાર, તો આમાં કેટલાય સ્વયંસેવકો, કેટલા એવા રાજપૂતો એવા હશે કે એને ક્યાંય જાહેરાત નહીં કરી હોય કે અમે સિક્યુરિટીમાં, કે અમે બધું હમુનમું કરવામાં, કે અમે હતા મૂંગે મોટે પાર્કિંગ કરાવતા હશે, ખૂણામાં ઊભા મૂંગે વાસણ ઉપાડતા હશે, પ્રસાદ જમાડતા હશે, એને ક્યાંય સન્માનની આશા છે જ નહીં. અમે મૂંગે મોટા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. ઝૂંપડા ભલે ગરીબ હોય પણ એની અમીરાત બહુ મોટી હોય છે. ગરીબ બોલવું હેલું છે, ગરીબાઈમાં જીવ્યા હોય ને ખબર હોય ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય યાર. ન હોય ને તેથી કકરાવાના ન હોય યાર. હા પુષ્પરાજભાઈ, આ તો સમય બલવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા યહી ધનુષ નહીં બાણ. કોઈને ઈગો હોય, કોઈને ભુજાયુનું બળ હોય, કોઈને જાયુભાઈનું બળ હોય, કોઈને પૈસાનો પાવર હોય, તો કાઢી નાખજો. બળવાન તમે કે હું નથી, બળવાન તો દુનિયામાં સમય છે યાર. જે ગાડી